નમસ્કાર. જ્ઞાનના ઓટલે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો આજે આપણે વિજ્ઞાનનો એક એવો વિષય સમજીએ જે હે તો એકદમ પાયાનો પણ એટલો જ રસપ્રદ છે અને હા, બિલકુલ સરળ ભાષામાં. તમે ક્યારેય વિચાર્યું છે કે રમકડામાં કે પછી રિમોટમાં રહેલો પેલું નાનકડો સેલ જેને આપણે વિદ્યુત કોષ કહીએ છીએ એ આખરે એક બલ્બને કેવી રીતે ચાલુ કરી દે છે? આ કોઈ જાદુ નથી હો, આની પાછળ છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આજે આપણે આ જ વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, કોઈ પણ કામ કરવું હોય તો ઊર્જા તો જોઈએ જ, બરાબર ને? તો બલ્બને ચાલુ કરવા, એને પ્રકાશ આપવા માટે જે શક્તિ જોઈએ એ ક્યાંથી આવશે? એ આવે છે વિદ્યુત કોષમાંથી. તો ચાલો આપણી આખી વાતની શરૂઆત જ આ ઊર્જાના સ્ત્રોતથી કરીએ. તો આ વિદ્યુત કોષ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક નાનકડું પાવરહાઉસ છે. એની અંદર અમુક ખાસ રસાયણો ભરેલા હોય છે અને જ્યારે આ રસાયણો એકબીજા સાથે ભળે છે, પ્રક્રિયા કરે છે, ત્યારે એમાંથી જ વીજળી પેદા થાય છે. સમજી લો કે એક નાનકડી કેમિકલ ફેક્ટરી જે આપણને સેફટી સાથે વીજળી આપે છે. હવે સૌથી અગત્યની વાત એ છે સેલના બે છેડા, જેને આપણે ટર્મિનલ કહીએ છીએ. તમે કોઈ પણ સેલ હાથમાં લઈને જોજો, એક બાજુ ધાતુની ટોપી જેવો ભાગ દેખાશે, ખરું ને? એ છે ધન ટર્મિનલ, એટલે કે પ્લસ, અને બીજી બાજુ એકદમ સપાટ ભાગ હશે, એ છે ઋણ ટર્મિનલ, એટલે કે માઇનસ. અને યાદ રાખજો, વીજળીને વહેવા માટે આ બંને છેડાની જરૂર પડે જ પડે. ચાલો, ઊર્જાનો સ્ત્રોત તો આપણી પાસે આવી ગયો, પણ એ ઊર્જા વાપરીને આપણને પ્રકાશ કોણ આપશે? એ કામ કરશે આપણો વિદ્યુત બલ્બ. તો હવે વારો છે બલ્બની રચના સમજવાનો. બલ્બનું કામ તો એકદમ સીધું સાદું છે. એ વિદ્યુત ઊર્જાને લે છે અને એને પ્રકાશ ઊર્જામાં ફેરવી દે છે. પણ આ કમાલ કરે છે કોણ? બલ્બની અંદર એક નાજુક તાર હોય છે, જે આખા બલ્બનો જીવ છે. એને કહેવાય છે ફિલામેન્ટ. અહીંયા જુઓ, બલ્બની અંદર પેલો જે પાતળો સ્પ્રિંગ જેવો તાર દેખાય છે ને, બસ એ જ છે ફિલામેન્ટ. જેવી વીજળી આ તારમાંથી પસાર થાય એ એટલો બધો ગરમ થઈ જાય છે કે એકદમ પ્રકાશિત થઈ જાય છે. અને હા, જેવી રીતે સેલમાં બે ટર્મિનલ હતા, એવી જ રીતે આ ફિલામેન્ટ સુધી વીજળી પહોંચાડવા માટે બલ્બમાં પણ બે ટર્મિનલ હોય છે. ઓકે, તો અત્યાર સુધીમાં આપણી પાસે શું છે? ઊર્જા માટે સેલ છે અને પ્રકાશ માટે બલ્બ છે. પણ આ બંનેને જોડવાના કેવી રીતે? બસ અહીં જ એન્ટ્રી થાય છે વિદ્યુત પરિપથની, જે આ બંને વચ્ચે એક પુલનું કામ કરે છે. તો સૌથી મહત્વનો મુદ્દો શું છે? એ છે કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક પૂરેપૂરો, ક્યાંયથી પણ તૂટ્યા વગરનો રસ્તો જોઈએ. વિચાર કરો, આ રસ્તો સેલના પ્લસ છેડાથી શરૂ થાય, વાયરથી બલ્બમાં જાય, બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થાય અને પાછો વાયરથી સેલના માઇનસ છેડા પર આવીને પૂરો થાય. જો આ રસ્તામાં જરાક પણ ગેપ આવજો તો સમજી લો કે બધું અટકી જશે. ચાલો, તો હવે આ થિયરીને પ્રેક્ટિકલી જોઈએ. કઈ રીતે જોડવાથી બલ્બ ચાલુ થશે અને કઈ રીતે નહીં, એ સમજવું બહુ જ જરૂરી છે. આ ટેબલ જુઓ, આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. પહેલું છે સાચું જોડાણ, જેને આપણે બંધ પરિપથ કહીએ છીએ. આમાં વીજળીનો રસ્તો પૂરો થાય છે એટલે બલ્બ ચાલુ. પછી છે ખુલ્લો પરિપથ, મતલબ કે વાયર ક્યાંકથી છૂટો છે તો રસ્તો તૂટી ગયો એટલે બલ્બ બંધ. અને ત્રીજું, જો ભૂલથી બંને વાયર બલ્બના એક જ છેડા પર લગાવી દીધા તો પણ વીજળી ફિલામેન્ટ સુધી પહોંચશે જ નહીં, એટલે પરિણામ 0. હવે એક ખૂબ જ, અને હું ફરી કહીશ, ખૂબ જ અગત્યની ચેતવણી: ક્યારેય પણ બલ્બને વચ્ચે રાખ્યા વગર સેલના બંને છેડાને સીધા વાયરથી ના જોડતા. આને શોર્ટ સર્કિટ કહેવાય. જો આવું કરશો તો સેલની અંદરની બધી જ કેમિકલ એનર્જી એક ઝાટકે વપરાઈ જશે. સેલ એકદમ ગરમ થઈ જશે અને કદાચ હંમેશા માટે ખરાબ પણ થઈ જાય. તો આ ભૂલ ક્યારેય નહીં. ચાલો, હવે તમારા માટે એક સવાલ. અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એના પરથી આનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. સવાલ એ છે કે જો સેલના બંને વાયરને બલ્બના તળિયે જે નાની અણી છે, બસ એની સાથે જોડી દઈએ તો શું બલ્બ ચાલુ થશે? તમારો જવાબ શું છે, હા કે ના? નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. જોઈએ કોણ સાચો જવાબ આપે છે. ઘણીવાર એવું પણ થાય કે તમે બધું જ એકદમ પરફેક્ટ જોડ્યું હોય, પરિપથ પણ પૂરો હોય, પણ તોય બલ્બ ચાલુ ન થાય. હવે આવું કેમ? એનું પણ એક કારણ છે. ચાલો એને પણ સમજી લઈએ. અને કારણ છે આ. ઘણીવાર આપણે કહીએ છીએ ને કે બલ્બ ઉડી ગયો અથવા ફ્યુઝ થઈ ગયો.
બસ એનો મતલબ એ જ છે કે બલ્બની અંદરનો પેલો ફિલામેન્ટ તૂટી ગયો છે. અને વિચારો, જો ફિલામેન્ટ જ તૂટી જાય તો એ તો આપણા વીજળીના રસ્તા પરનો પુલ તૂટી જવા જેવું થયું. રસ્તો જ અધૂરો છે તો પ્રવાહ આગળ કેવી રીતે વધશે? એટલે જ બલ્બ ચાલુ નથી થતો. તો જોયું, વિદ્યુત કોષ અને પરિપથનો આ સિદ્ધાંત છે કેટલો સરળ, પણ સાથે સાથે કેટલો પાવરફુલ પણ છે. હવે જરા 1 મિનિટ માટે તમારી આસપાસ જુઓ તો. તમારા હાથમાં રહેલું ટીવીનું રિમોટ, દિવાલ પરની ઘડિયાળ, બાળકોના રમકડાં, ટોર્ચ લાઇટ, કેટલી બધી વસ્તુઓ છે જે બસ આ જ સાદા સિદ્ધાંત પર ચાલી રહી છે, ખરું ને? ચાલો 1 મિનિટ માટે વિચારો, આપણે જેવી સ્વિચ પાડીએ તરત જ લાઇટ કે પંખો ચાલુ થઈ જાય. પણ એ સ્વિચ અને બલ્બની વચ્ચે પેલા વાયરની અંદર એવું તે શું થાય છે? શું જાદુ છે? બસ આજે આપણે આ જ અદૃશ્ય પ્રક્રિયાનું રહસ્ય ખોલવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. વિદ્યુત પરિપથ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો એ વીજળીને ચાલવા માટેનો એક પાક્કો રસ્તો છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો એક પૂરો અને સળંગ રસ્તો, જે બેટરીના પોઝિટિવ એટલે કે ધન છેડાથી શરૂ થાય, કોઈ સાધનમાંથી પસાર થાય અને નેગેટિવ એટલે કે ઋણ છેડા પર પાછો આવે. બસ આ એક આખું ચક્કર છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે એક હાઈવેની કલ્પના કરવી. વિચારો, જેમ કોઈ ગાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સળંગ રોડ જોઈએ, વચ્ચે ક્યાંય તૂટેલો ના હોવો જોઈએ, બરાબર ને? બસ એ જ રીતે વીજળીને પણ વહેવા માટે એક અતૂટ વાયરનો રસ્તો જોઈએ. આ જ રસ્તાને આપણે પરિપથ કહીએ છીએ. હવે દરેક રસ્તાના અમુક નિયમો હોય છે, ખરું ને? એ જ રીતે વિદ્યુત પરિપથની પણ 2 મુખ્ય સ્થિતિ હોય છે, એક ખુલ્લો પરિપથ અને બીજો બંધ પરિપથ. ચાલો જોઈએ કે આ બંનેમાં શું તફાવત છે. ચાલો આને બરાબર સમજીએ. બંધ પરિપથ અથવા ક્લોઝડ સર્કિટનો મતલબ છે કે વીજળીનો રસ્તો એકદમ પૂરો છે, ક્યાંયથી પણ તૂટેલો નથી. આ કારણે વીજળી આરામથી આખા રસ્તે ફરી શકે છે અને એટલે જ બલ્બ ચાલુ થાય છે. આ આપણી સ્વિચ ઓનની સ્થિતિ છે. હવે એનાથી બિલકુલ ઊંધું, ખુલ્લો પરિપથ એટલે કે રસ્તો વચ્ચેથી તૂટી ગયો છે, જાણે કોઈ પુલ તૂટી ગયો હોય. એટલે વીજળી આગળ જઈ શકતી નથી અને બલ્બ બંધ રહે છે. અને આ છે આપણી સ્વિચ ઓફની સ્થિતિ. તો ચાલો હવે એક નાનકડો સવાલ. જો સ્વિચ ઓફ પોઝિશનમાં હોય તો એ પરિપથને આપણે ખુલ્લો કહીશું કે બંધ? જરાક વિચારો અને તમારો જવાબ નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. બરાબર, તો હવે આપણે એ તો સમજી ગયા કે વીજળીને વહેવા માટે એક બંધ રસ્તો જોઈએ. પણ સવાલ એ છે કે આ વીજળી કઈ દિશામાં વહે છે? એને પણ કોઈ દિશા હોય છે? હા, બિલકુલ. એની એક નક્કી દિશા છે. પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીના પોઝિટિવ છેડાથી જ પોતાની મુસાફરી શરૂ કરે છે. પછી તે આખા વાયર અને બલ્બમાંથી પસાર થઈને બેટરીના નેગેટિવ છેડા પર પાછો આવે છે. બસ આ રીતે એનું એક ચક્કર પૂરું થાય છે. આપણે એ તો સમજી લીધું કે પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે, પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આ પ્રવાહ વહેવાનું શરૂ જ શા માટે કરે છે? એવું તો શું છે જે તેને આખા પરિપથમાં ધક્કો મારે છે? આનું કારણ છે ને એ બેટરીની અંદર છુપાયેલું છે. જુઓ, બેટરીમાં જે કેમિકલ્સ હોય છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને એક પ્રકારનું વિદ્યુત દબાણ બનાવે છે. આ દબાણના તફાવતને જ વિજ્ઞાનની ભાષામાં પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય છે. અને આ જ એ શક્તિ છે જે વીજળીને આખા પરિપથમાં ફરવા માટે મજબૂર કરે છે. આને સમજવા માટે પાણીનું ઉદાહરણ સૌથી બેસ્ટ છે. જેમ પાણી હંમેશા ઊંચાઈ પરથી નીચાણવાળી જગ્યા તરફ જ વહે છે, બરાબર ને? એવી જ રીતે વિદ્યુત પ્રવાહ પણ વધુ દબાણવાળા છેડાથી ઓછા દબાણવાળા છેડા તરફ વહે છે. અહીંયા જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ જ પેલી ઊંચાઈ છે જે પ્રવાહને ગતિ આપે છે. અને હવે એક મજેદાર વાત, જે વિજ્ઞાનનું એક નાનું રહસ્ય છે. ખબર છે? હકીકતમાં વાયરની અંદર જે ઇલેક્ટ્રોન નામના કણો દોડે છે એ તો ઋણ છેડાથી ધન છેડા તરફ જાય છે, એટલે કે બિલકુલ ઊંધી દિશામાં. પણ વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ સરળતા ખાતર પ્રવાહની દિશા ધનથી ઋણ માની લીધી હતી. અને આજે પણ આપણે ભણવામાં એ જ પરંપરાગત દિશાનો ઉપયોગ કરીએ છીએ. છે ને રસપ્રદ? તો આજનો આપણો વિષય છે વિદ્યુત સ્વિચ. હા, એ જ સાદું બટન જેને આપણે દિવસમાં ખબર ને કેટલી વાર દબાવીએ છીએ. પણ શું તમે જાણો છો કે આ નાનકડું બટન એક આખા ઇલેક્ટ્રિક સર્કિટનો કમાન્ડર છે? ચાલો
આજે આ કમાન્ડરની તાકાતને નજીકથી સમજીએ. ખરેખર આ એક મજેદાર સવાલ છે નહીં? આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. બસ એક નાનકડી ક્લિક અને આખા રૂમમાં અજવાળું અથવા તો અંધારું. આખરે આ જાદુ પાછળનું વિજ્ઞાન છે શું? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાઈએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આ સ્વિચ આખરે છે શું? એ કામ કઈ રીતે કરે છે? કારણ કે એની પાછળ એક બહુ જ સરળ પણ ખૂબ જ પાવરફુલ યુક્તિ છુપાયેલી છે. એકદમ સાદા શબ્દોમાં કહું ને તો સ્વિચ એક દરવાજા જેવું કામ કરે છે. એ વીજળીના પ્રવાહ માટે રસ્તો ખોલે છે અથવા તો બંધ કરી દે છે. જ્યારે એ પરિપથને જોડે એટલે કે દરવાજો ખોલે ત્યારે વીજળી પસાર થાય છે અને જ્યારે એ પરિપથને તોડે એટલે કે દરવાજો બંધ કરે ત્યારે વીજળી અટકી જાય છે. બસ આટલું જ. હવે અહીંયા ધ્યાન આપજો કારણ કે આખો ખેલ અહીં જ છે. જો જ્યારે સ્વિચ ઓન હોય ત્યારે એ એક બંધ પરિપથ બનાવે છે. એને એક આખો પોલ સમજો જેના પરથી વીજળીનો પ્રવાહ આરામથી પસાર થઈને બલ્બ સુધી પહોંચે છે અને બલ્બ ચાલુ થાય છે. પણ જેવી જ આપણે સ્વિચ ઓફ કરીએ એ પોલ જાણે તૂટી જાય છે. પરિપથ ખુલ્લો થઈ જાય છે, પ્રવાહ અટકી જાય છે અને બલ્બ બંધ. તો ચાલો આટલું સમજ્યા પછી તમારા માટે એક નાનકડો સવાલ. જો બલ્બ ચાલુ કરવો હોય તો પરિપથ ખુલ્લો હોવો જોઈએ કે બંધ? જરા વિચારો અને ફટાફટ તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખી નાખો. જોઈએ કોણ સાચો જવાબ આપે છે. સારું, થિયરી તો બહુ સમજી લીધી, પણ વિજ્ઞાનને જાતે કરીને શીખવાની મજા જ કંઈક અલગ છે, ખરું ને? તો ચાલો જે કંઈ આપણે શીખ્યા એને હવે પ્રેક્ટિકલમાં ઉતારીએ અને ઘરે બેઠા બેઠા એકદમ સિમ્પલ સ્વિચ બનાવીએ. તૈયાર છો બધા? અને હા, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આના માટે કોઈ મોટી લેબ નથી જોઈતી. આપણે ફક્ત કેટલીક સામાન્ય વસ્તુઓનો જ ઉપયોગ કરીશું જે ઘરમાં જ મળી જશે. બે ડ્રોઈંગ પેન, એક સેફ્ટી પેન, થર્મોકોલનો નાનો ટુકડો અને વાયરના 2 ટુકડા. બસ. બનાવવાની રીત પણ એકદમ સહેલી છે. સૌથી પહેલાં શું કરવાનું? સેફ્ટી પેનના ગોળ છેડામાં એક ડ્રોઈંગ પેન ભરાવીને એને થર્મોકોલ પર લગાવી દો. એ રીતે કે સેફ્ટી પેન આરામથી ફરી શકે. હવે થોડા અંતરે બીજી ડ્રોઈંગ પેન લગાવો. પછી બંને પેન સાથે વાયર જોડી દો અને છેલ્લે આ વાયરને એક નાની બેટરી અને બલ્બ સાથે જોડીને આપણી સર્કિટ પૂરી કરો. લો, થઈ ગઈ આપણી હોમમેડ સ્વિચ તૈયાર. અને હવે જુઓ અસલી જાદુ. જેવી જ તમે સેફ્ટી પેનને ફેરવીને બીજી ડ્રોઈંગ પેનને અડાડશો તરત જ બલ્બ ચાલુ થઈ જશે. કેમ? કારણ કે સેફ્ટી પેને પેલા તૂટેલા પુલને જોડી દીધો અને પરિપથ પૂરો કરી દીધો. આ થઈ આપણી ઓન સ્થિતિ. હવે જેવી સેફ્ટી પેન દૂર કરશો બલ્બ બંધ, પુલ તૂટી ગયો, પરિપથ ખુલ્લો થઈ ગયો. જોયું વિજ્ઞાન કેટલું સરળ અને મજેદાર છે? આપણે સ્વિચ શું છે અને કઈ રીતે કામ કરે છે એ તો જોઈ લીધું, પણ શું ક્યારે વિચાર્યું છે કે જો દુનિયામાં સ્વિચ જ ન હોત તો આપણું જીવન કેવું હોત? ચાલો હવે એ જોઈએ કે આ નાનકડું સાધન આપણા માટે આટલું બધું જરૂરી કેમ છે. તો આ નાનકડી સ્વિચ આપણા જીવનમાં કેટલો મોટો ફેર પાડે છે. સૌથી પહેલાં તો એ આપણને કંટ્રોલ એટલે કે નિયંત્રણ આપે છે. પંખો, લાઇટ, ટીવી બધું આપણી મરજી મુજબ ચાલુ બંધ થાય છે. બીજું, એ ઊર્જા બચાવે છે. જ્યારે જરૂર ન હોય ત્યારે આપણે ઉપકરણ બંધ કરી શકીએ છીએ. સૌથી અગત્યનું, એ આપણને સલામતી આપે છે, કરંટના જોખમથી બચાવે છે. અને છેલ્લે એની સરળતાને કારણે જ ઘરનો નાનામાં નાનો સભ્ય પણ એનો ઉપયોગ કરી શકે છે. એટલે જ આપણે શરૂઆતમાં કહ્યું હતું એમ, સ્વિચ ખરેખર એક કમાન્ડરની ભૂમિકા ભજવે છે. એ જ આદેશ આપે છે કે વીજળીના સૈનિકોએ ક્યારે આગળ વધવું અને ક્યારે રોકાઈ જવું. આ છે આ નાનકડા સાધનની અસલી તાકાત. આજે આપણે જેનું રહસ્ય ખોલવાના છીએ એ વસ્તુ આપણા બધાના ઘરમાં છે. એક સાદી ટોર્ચ. ક્યારે વિચાર્યું છે કે ખાલી એક બટન દબાવવાથી અંધારું આમ ચપટીમાં ગાયબ કેવી રીતે થઈ જાય છે? ચાલો આજે એની અંદર ડોક્યું કરીએ અને એની પાછળના સરળ પણ જબરદસ્ત વિજ્ઞાનને સમજીએ. તો સૌથી પહેલું કામ શું કરીશું? ચાલો માની લઈએ કે આપણે આ ટોર્ચને ખોલી નાખી છે અને હવે જોઈએ કે એની અંદર કયા કયા મુખ્ય ભાગો છુપાયેલા છે. જુઓ, આ છે ટોર્ચના મુખ્ય ખેલાડીઓ. એક તો એનું બહારનું આવરણ એટલે કે એની બોડી, પછી ઊર્જા આપતી બેટરીઓ, પ્રકાશ ફેલાવતો બલ્બ અને એની પાછળનું પરાવર્તક. બધું કંટ્રોલ કરવા માટે એક સ્વિચ અને આ બધાને જોડતી ધાતુની સ્પ્રિંગ
અને કેટલીક પટ્ટીઓ. સમજો ને કે આ ટોર્ચનું આખું કુટુંબ છે. સરસ. તો હવે આપણે બધા ભાગોના નામ તો જાણી લીધા. હવે સમય છે દરેક ભાગને થોડું નજીકથી જોવાનો અને એ સમજવાનો કે એ બનેલો કેવી રીતે હોય છે. સૌથી પહેલા વાત કરીએ બહારના આવરણની. સાચું કહું તો આ ટોર્ચનું હાડપિંજર છે. એનું કામ અંદરના બધા નાજુક ભાગોને સાચવવાનું અને એમને પોતાની જગ્યા પર વ્યવસ્થિત રીતે પકડી રાખવાનું છે. હવે આવે છે ટોર્ચનું ધબકતું હૃદય એટલે કે બેટરી. આ જ તો એ જાદુઈ શક્તિનો સ્ત્રોત છે જેનાથી પ્રકાશ પેદા થાય છે. અને તમે જોજો એની ગોઠવણ પણ ખાસ હોય છે. એકનો પ્લસ છેડો બીજાના માઇનસ છેડા સાથે જોડાયેલો હોય છે. હવે એ ભાગોની વાત જે ખરેખર પ્રકાશનું કામ કરે છે. એક નાનકડું બલ્બ અને એની પાછળ રહેલી ચાંદી જેવી ચળકતી વાટકી જેને આપણે પરાવર્તક કહીએ છીએ. આ બંનેની જુગલબંધી જ અજવાળું કરે છે. બલ્બ પ્રકાશ બનાવે છે અને પેલી વાટકી એ પ્રકાશને એક સીધી લાઇનમાં ફેંકવામાં મદદ કરે છે. અને આ છે સ્લાઇડ સ્વિચ, ટોર્ચનું કંટ્રોલ સેન્ટર. જ્યારે આપણે એને સરકાવીએ છીએ ત્યારે હકીકતમાં આપણે અંદર વીજળીના રસ્તાને જોડીએ છીએ અથવા તોડીએ છીએ. બસ આટલી સરળતાથી આપણને પ્રકાશ પર કંટ્રોલ મળી જાય છે. અને છેલ્લે આ ધાતુના ભાગો, તળિયે નાનકડી સ્પ્રિંગ અને એક લાંબી પટ્ટી. દેખાવમાં સાવ સામાન્ય લાગે, ખરું ને? પણ આ જ એ મહત્વના રસ્તાઓ છે જેના પરથી વીજળી પોતાની આખી સફર પૂરી કરે છે. ચાલો, આપણે બધા ભાગોને તો ઓળખી લીધા, પણ ખરી મજા તો હવે છે એ જાણવાની કે આ બધા ભાગો એક ટીમ બનીને કેવી રીતે કામ કરે છે અને અંધારાને પ્રકાશમાં ફેરવી દે છે. ટોર્ચનો આખો જાદુ અહીં છુપાયેલો છે, સ્વિચના કામમાં. જુઓ, જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે વીજળી માટેનો રસ્તો પૂરો કરે છે, જાણે કે એક પુલ જોડી દે છે. આ જોડાયેલા રસ્તાને આપણે બંધ પરિપથ કહીએ છીએ. અને આ બંધ રસ્તા પરથી વીજળી આરામથી પસાર થાય છે. અને જેવી આપણે સ્વિચ ઓફ કરીએ એટલે એ પુલ તૂટી જાય છે, રસ્તો ખુલ્લો થઈ જાય છે અને વીજળી અટકી જાય છે. યાદ રાખજો, બંધ એટલે જોડાયેલો અને ખુલ્લો એટલે તૂટેલો. આ સમજવું બહુ જ જરૂરી છે. તો ચાલો, એક સવાલ તમારા માટે. આપણે હમણાં જ સમજ્યા કે ઓન સ્થિતિમાં પરિપથને બંધ પરિપથ કહેવાય છે. આવું કેમ? જરા વિચારો અને તમારો જવાબ નીચે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. બીજા ભાગોની વાત કરીએ તો બેટરી તો આપણું પાવર હાઉસ છે. સ્પ્રિંગનું કામ બેટરીને ફિટ પકડી રાખવાનું અને કરંટને આગળ વધારવાનું છે. અને પેલા પરાવર્તકનું કામ તો જુઓ કેટલું સ્માર્ટ છે. તે બલ્બમાંથી ચારે બાજુ ફેલાતા પ્રકાશને ભેગો કરીને જાણે શિસ્તબદ્ધ સૈનિકોની જેમ એક શક્તિશાળી કિરણમાં ફેરવી નાખે છે. ચાલો, હવે આખી વાતના સૌથી રોમાંચક ભાગ પર આવીએ. આપણે પેલી અદૃશ્ય વીજળીની યાત્રાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ, જે ખરેખર પ્રકાશ પેદા કરે છે. તો જુઓ, પ્રવાહની આ સફર બેટરીના પ્લસ છેડાથી શરૂ થાય છે. ત્યાંથી એ પહોંચે છે બલ્બના પાતળા તારમાં, જેને ફિલામેન્ટ કહેવાય. જેવો પ્રવાહ એમાંથી પસાર થાય એ તાર ગરમ થઈને ચમકવા લાગે છે. પછી ત્યાંથી નીકળીને પ્રવાહ ધાતુની પટ્ટી, સ્વિચ અને સ્પ્રિંગમાંથી પસાર થતો થતો બેટરીના માઇનસ છેડે પાછો ફરે છે. બસ આ રીતે આખું ચક્કર પૂરું થાય છે. અને જ્યાં સુધી આ ચક્કર ચાલતું રહે ત્યાં સુધી આપણને પ્રકાશ મળતો રહે છે. અને હવે આખી રચના પાછળનો અંતિમ અને સૌથી અગત્યનો વૈજ્ઞાનિક સિદ્ધાંત, જેના વગર ટોર્ચ કામ કરી જ ન શકે. આ બધું ફક્ત બે પ્રકારની સામગ્રીને કારણે જ શક્ય છે. એક છે સુવાહક, જેમ કે પેલી ધાતુની સ્પ્રિંગ અને પટ્ટીઓ, જે વીજળીને પસાર થવા માટે જાણે કે હાઈવે બનાવી આપે છે. અને બીજી છે અવાહક, જેમ કે પ્લાસ્ટિકનું કવર, જે વીજળીને બહાર આવવા દેતી નથી અને આપણને સુરક્ષિત રાખે છે. આ બંનેનું પરફેક્ટ બેલેન્સ જ ટોર્ચને એક ઉપયોગી અને સલામત સાધન બનાવે છે. ક્યારેય વિચાર્યું છે કે આપણા મગજમાં આ ગણતરી કેવી રીતે થતી હશે? કે કોઈ સ્વિચને અડતા પહેલા આપણે 1 સેકન્ડ માટે કેમ અટકી જઈએ છીએ? બસ આ જ સવાલ છે જે આજના આપણા આ વિશ્લેષણના કેન્દ્રમાં છે. અને આ જાણવું આપણી જિજ્ઞાસા અને આપણી સુરક્ષા બંને માટે બહુ જરૂરી છે. તો ચાલો મૂળ વાત પર આવીએ. આપણે કોઈ પણ પ્રયોગ કરીએ એ પહેલાં તેની પાછળનું વિજ્ઞાન સમજવું તો પડે ને. તો સૌથી પહેલાં ચાલો એ જાણીએ કે આ સુવાહક અને અવાહક આખરે છે શું? જુઓ, એકદમ સાદા શબ્દોમાં કહું તો સુવાહક એટલે વીજળી માટેનો સુપર હાઈવે. આ એવા પદાર્થો છે જે વીજળીને કહે છે, આવો, અમારામાંથી પસાર થવા માટે તમારું સ્વાગત છે.
મોટાભાગની ધાતુ જેમ કે લોખંડ કે આપણા વાયરમાં રહેલું તાંબુ આના સૌથી સારા ઉદાહરણો છે. અને હા, સુવાહકથી એકદમ ઉલટું એટલે અવાહક. આ વીજળી માટે જાણે ડેડ એન્ડ જેવું છે. એ વીજળીના પ્રવાહને ત્યાં જ રોકી દે છે, આગળ વધવા જ નથી દેતું. એટલે જ તો ઇલેક્ટ્રિશિયનના હાથમાં રબરના મોજા હોય છે અને આપણા ઘરના સ્વિચબોર્ડ પ્લાસ્ટિકના બનેલા હોય છે. સેફટી ફર્સ્ટ, ખરું ને? અહીંયા સ્ક્રીન પર જો એટલે બધો જ ખ્યાલ આવી જશે. સુવાહક જે છે એ વીજળીના સર્કિટને પૂર્ણ કરે છે, મતલબ કે રસ્તો પૂરો કરે છે, એટલે બલ્બ ચાલુ થાય. જ્યારે અવાહક એ સર્કિટને અધૂરો એટલે કે ખુલ્લો રાખે છે, પ્રવાહને ત્યાં જ તોડી નાખે છે. બસ આટલો જ ફરક છે આ બંને વચ્ચે. ચાલો હવે તમારો વારો. જરા તમારી આજુબાજુ, તમારા ઘરમાં જ નજર દોડાવો. એવી કઈ કઈ વસ્તુઓ છે જે સુવાહક છે અને કઈ અવાહક? વિચારો અને તમારા જવાબો નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. જોઈએ કોણ સૌથી વધારે ઉદાહરણો આપે છે. ચાલો, ઘણી બધી થિયરીની વાતો થઈ ગઈ. હવે સમય છે થોડું પ્રેક્ટિકલ કામ કરવાનું. આપણે જાતે જ એક એવું સાધન બનાવીશું જે આપણને કહી દેશે કે કઈ વસ્તુ સુવાહક છે અને કઈ અવાહક. તો તૈયાર છો ને બધા? આના માટે કોઈ મોટી લેબની જરૂર નથી પડવાની. બસ એક સામાન્ય પેન્સિલ સેલ, એક નાનકડો બલ્બ, વાયરના થોડા ટુકડા અને ચકાસણી માટે ઘરમાંથી જ મળી જાય એવી વસ્તુઓ જેમ કે ચાવી, રબર કે પછી કોઈ સિક્કો. બધી સામગ્રી ભેગી થઈ ગઈ? સરસ. તો ચાલો હવે આ બધાને જોડીને આપણું પોતાનું ટેસ્ટર બનાવીએ. મારી સાથે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો. એકદમ સહેલું છે હં? જુઓ, સૌથી પહેલાં તો વાયરના બંને છેડા પરથી થોડું પ્લાસ્ટિકનું કવર કાઢી નાખો. પછી એક વાયરને બેટરીના પ્લસ છેડાથી બલ્બ સાથે જોડી દો અને છેલ્લે એક વાયર બલ્બના બીજા છેડાથી અને બીજો વાયર બેટરીના માઇનસ છેડાથી લઈને આ બંને છેડાને ખુલ્લા રાખો. આપણે એને કહીશું છેડો A અને છેડો B. બસ આટલું જ. અને થઈ ગયું! તમારું પોતાનું હાથથી બનાવેલું કન્ડક્શન ટેસ્ટર હવે કોઈ પણ વસ્તુને ચકાસવા માટે એકદમ તૈયાર છે. જોયું કેટલું સરળ હતું? ચાલો, હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આપણે જે કંઈ પણ શીખ્યા અને જે બનાવ્યું એને હવે વાસ્તવમાં ચકાસવાનો સમય આવી ગયો છે. ચલો જોઈએ કે આપણું આ નાનકડું સાધન શું કમાલ કરે છે. તો હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુને પેલા ખુલ્લા છેડા A અને Bની વચ્ચે અડાડશો ત્યારે ફક્ત 2 જ પરિણામો મળશે. જો બલ્બ ચાલુ થાય તો સમજી જવાનું કે એ વસ્તુ સુવાહક છે અને જો બલ્બ બંધ જ રહે તો એ વસ્તુ અવાહક છે. છે ને એકદમ સિમ્પલ? પણ ઊભા રહો, આપણે આગળ વધીએ એ પહેલાં એક અત્યંત મહત્વની વાત. વિજ્ઞાનમાં ઉત્સાહની સાથે સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. તો ચાલો સુરક્ષાના એક નિયમ પર ખાસ ધ્યાન આપીએ. આ ખૂબ જ અગત્યનું છે. મહેરબાની કરીને આ વાતને ગાંઠ બાંધી લેજો. આ પ્રયોગ ફક્ત અને ફક્ત પેન્સિલ સેલ જેવા નાના 1.5 વોલ્ટના બેટરી સેલથી જ કરવાનો છે. ભૂલથી પણ તેને ઘરના સ્વિચબોર્ડ કે પ્લગ સાથે જોડવાનો પ્રયત્ન કરતા નહીં. તે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આ એક વાક્ય આખા પ્રયોગનો સાર કહી દે છે, ખરું ને? આ નાનકડું ટેસ્ટર આપણી આસપાસની વસ્તુઓના એવા ગુણધર્મોને બતાવે છે જે આપણને સામાન્ય રીતે દેખાતા નથી. એ વસ્તુઓની છુપાયેલી ઓળખને આપણી સામે લાવી દે છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે છેક અંત સુધી જોડાવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. મને આશા છે કે આ શીખવાની પ્રક્રિયામાં તમને બધાને ખૂબ મજા આવી હશે. અને હા, જો તમને વિજ્ઞાનને આવી જ રીતે સરળ અને રસપ્રદ રીતે સમજવું ગમતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પેલું બેલ આઇકન જરૂરથી દબાવજો. અને એક છેલ્લી વાત, જો તમને આ વિષયને લગતી અભ્યાસ સામગ્રી જોઈતી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાજો. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ વિભાગમાં આપેલી છે. ફરી મળીશું, ત્યાં સુધી શીખતા રહો અને શોધતા રહો.